શું ધોરણ 10 પાસને ₹4 લાખની નોકરી મળી શકે? શું ધોરણ 12 પાસને 5 લાખની નોકરી મળી શકે? શું ગ્રેજ્યુએટને વાર્ષિક ₹20 લાખની નોકરી મળી શકે? જી હા. એ કેવી રીતે દોસ્તો? 2026માં 50,000 કરતાં પણ વધારે જગ્યાઓની ભરતી થવા જઈ રહી છે. એ માટેનું આખા વર્ષનું કેલેન્ડર જાન્યુઆરીમાં IBPS.in ઉપર અને SSC.gov.in ઉપર મૂકવામાં આવશે. એટલે કે 2026ના કેલેન્ડર મુજબ આખી ભરતી પરીક્ષાઓ યોજાશે. અને આ બધી પરીક્ષાઓમાં જોશો તો બેંકમાં ક્લાર્ક, બેંકમાં ઓફિસર, સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ઇન્કમ ટેક્સ, કસ્ટમ, CBI, GST, પોસ્ટલ ડિપાર્ટમેન્ટ એવી ગવર્મેન્ટની ઓફિસોમાં સિક્યોર્ડ જોબ માટેની જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ટેક્સ આસિસ્ટન્ટ, ઓડિટર, જુનિયર એકાઉન્ટન્ટ એ બધી પરીક્ષાઓ માટેની પરીક્ષાઓ યોજાશે. આ પરીક્ષાઓમાં જે કંઈ તૈયારી કરવાની છે એ ફક્ત સ્કૂલનું જ પૂછાય છે, કોલેજનું કંઈ જ પૂછાતું નથી. એટલે દોસ્તો તૈયારી કરવી હોય તો જ્યારે F5માં હોઈએ ત્યારે પણ શરૂ કરી શકીએ છીએ. પણ એલર્ટ રહેવાની જરૂર છે કે ગ્રેજ્યુએટ થયા પછી કશું કોઈ મતલબ નથી. પૂછાતું હોય સ્કૂલનું તો કોલેજમાં તો ખાલી ડિગ્રી લેવા જવાનું છે, બાકી તૈયારી તો F5થી કરી દીધી હોય તો તમે TY પૂરું કરો તે તમારા હાથમાં 20 લાખની સેલેરીવાળી નોકરી હાથમાં આવી જાય. જેમ કે આ પરીક્ષાઓમાં મેથ્સ 10મા ધોરણ સુધીનું મેથ્સ પૂછાય, 12મા ધોરણ સુધીનું ઇંગ્લિશ, સામાન્ય બુદ્ધિના પ્રશ્નો તો સામાન્ય છે, અને 10મા ધોરણ સુધીનું સામાજિક વિજ્ઞાન અને સાયન્સ એન્ડ ટેક. તો દોસ્તો આ પરીક્ષામાં અઘરું શું? કશું જ નથી આમ લાગે, પણ અઘરું છે એ કે આ પરીક્ષામાં 100 પ્રશ્નો માટે તમને ફક્ત 1 જ કલાકનો ટાઈમ આપવામાં આવે છે. એટલે 100 પ્રશ્ન માટે 1 કલાક એટલે શું? એક ક્વેશ્ચન માટે 36 સેકન્ડ થઈ. તો દોસ્તો અહીંયા નમૂના રૂપે 3 પ્રશ્નો તમને આપ્યા છે. એ પ્રશ્નો તમે સ્કૂલમાં ભણી ગયા છો તેવા જ છે. પણ એ ક્વેશ્ચન સોલ્વ કરશો તો કોઈમાં 2-2 મિનિટ લાગશે, તો કોઈમાં 3-3 મિનિટ લાગશે, અને કેટલાકમાં જવાબ પણ નહીં આવે. પણ દોસ્તો આ પરિસ્થિતિમાં આ પ્રશ્નોના જવાબ બેંક અને SSC ડિપાર્ટમેન્ટ જે છે એ તમને ફક્ત 36 સેકન્ડ આપે છે. પણ 36 સેકન્ડનો ક્વેશ્ચન આપણે ફક્ત 12 સેકન્ડમાં પણ કરી શકીએ છીએ. એ કેવી રીતે કરી શકીએ એ શીખવા માટે લિબર્ટી એકેડમી દ્વારા ડેમો લેક્ચરમાં ભાગ લેવા માટે તમે નીચે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક ઉપર ગૂગલ ફોર્મમાં એપ્લાય કરવું આવશ્યક છે. અને આ બધું શીખવા માટેની લિબર્ટી એકેડમીની નવી બેચની શરૂઆત 4 નવેમ્બરથી શરૂ થાય છે. એ માટે યુ આર મોસ્ટ વેલકમ. વિશ યુ ઓલ ધ બેસ્ટ.